સુરતથી પેડલ ફોર હેલ્થના સંદેશ સાથે સિદ્ધસર ઉમિયા માતાજીના દર્શને નીકળેલા 60 સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું. સુરતથી સિદ્ધસર ઉમિયાધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં 15 વર્ષના તરુણથી 62 વર્ષની ઉંમર સુધીના 60 સાયકલિસ્ટો સામેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ, પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે. આ ઉપરાંત સુરતથી સિદ્ધસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે, જે સાયકલિંગ દ્વારા તંદુરસ્ત રહી શકીએ આટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા 60 સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા 29 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે સુરતથી નીકળી રોજનું આશરે 120 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી 3 ઓક્ટોબરના રોજ ટોટલ 571 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવરાત્રિના પ્રારંભે સિદ્ધસરમાં ઉમિયા માતાના ધામ પહોંચશે. આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે ભરૂચ, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે અમે લોકો સુરતથી આવેલા 60 સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ. આ બધા સાયકલિસ્ટ સુરતથી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ 570 કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર. તો એના વિશે, એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે. યસ, અમે સુરતથી સિદ્ધસર 571 કિલોમીટર 60 યાત્રીઓ જઈ રહ્યા છીએ, 12 સેવકો અને અમારી ભોજનની ટીમ. તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથોત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને 2024 જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જઈ રહ્યા છીએ. તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે. અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ.